કેમ છો બધાય? જો અત્યારે વાગી ગયા છે 12, બધા ગયા છે 12 ગયા છે અત્યારે. ત્રણેયને રમાડવા લઈ ગયા છે હેઠે. રહેતા નહોતા ત્રણેય, અને આજે અનિલને રજા છે. આજે છે મોહરમ તાજિયા, એટલે આજે એની રજા છે. મંગળવાર, આજે શું વાર થયો? મંગળવાર જ તે આજે રજા છે. રજા હોય એટલે કાંઈ અનિલને હકે બેહવા ન દે, એમ કે મને બહાર જાવું એટલે એ ત્રણેયને લઈને બહાર ગયા છે. કચરા પોતા વાસણ કપડાં અત્યારે હાલમાં હુકાવ્યા. હવે ફ્રી થયા, હવે રસોઈની તૈયારી કરી. અનિલને જમવાનું ઓલો ફરાળ છે, તો આપણે હું બનાવું લગભગ મેં ઢોકળાનું પલાળ્યું છે ને એને ખાવા બટેટા વડા, ફરાળી બટેટા વડા બનાવીએ થોડાક, અને થોડાક ઢોકળા બનાવીએ. 2 રેસીપી દઉં કેવા લાગે, બરાબર? સેન્ડવિચ, ઢોકળા ફરાળી અને બટેટા વડા. ઓકે, એની માટે આપણે કલાક પહેલાં છે ને સાબુદાણા ને સામો 2 પલાળીને મૂકી દીધું હતું. 1 કલાક માટે પલાળી દીધું હતું. આમ તો લગભગ તમે 15-20 મિનિટ લગી પલાળો ને તો એ સાબુદાણા હરખા પલળી જ જાય. એને સામો પછી છાશમાં પલાળ્યું હતું 2 વસ્તુ. પછી એને મિક્સર કરી નાખ્યું. મિક્સર કર્યું ને એનું 15 મિનિટ થઈ ગઈ, 15-20 મિનિટ થઈ ગઈ. કામ કર્યું ત્યારે બધું કરી નાખ્યું હતું. મસ્ત આથો આવી ગયો. જો બટેટા વડા કરીએ તો આમાં ડીપ કરીને આપણે તળી નાખશું. અને સેન્ડવિચ ઢોકળા, એમાં પહેલાં આપણે ચટણી મેં સવારે બનાવી નાખેલી છે. આદુ મરચાં કોથમરી અને સિંગદાણા, મીઠું અને લીંબુ અને ખાંડ, એટલી વસ્તુ નાખીને આપણે ચટણી પણ તૈયાર કરી નાખી છે, બરાબર? હવે આપણે જો આ ચટણી છે તૈયાર. આપણે ઢોકળા પહેલાં 1 પડ ઢોકળાનું આપણે ઢોકળા ચડવા માટે મૂકી દઈએ, બરાબર? પછી ચટણીનું લેયર કરશું અને એની ઉપર બીજા પાથરી દેવાનું છે. એવી રીતના સેન્ડવિચ ઢોકળા થાય. અને આમાં આપણે બટાકા વડાના ડીપ કરી નાખશું, એટલે બટેટા વડા, બરાબર? એમાં કાંઈ બીજો લોટ લીધો નથી. સામો અને સાબુદાણા 2ને મિક્સ કરીને એનું ખીરું બનાવ્યું છે. અને અમારી માટે શેનું શાક કરવું? હવે સેવ ટમેટા અને ભાખરી કરવાની છે. ભાજી કરીને કે મેથીની ભાજી અને પાલકની ભાજી 2 મિક્સ ભાજી કરવાની છે, અને ભાખરી, બરાબર? સારું, હાલો આવે એ લોકો તે પહેલાં રાંધી નાખીએ જલ્દી. આમાં જો ખાલી 1 મીઠું નાખ્યું છે, 1 મરચું 2 ખાંડીને નાખી દીધા છે, અને એટલો સોડા ખાર જરીક 1 ચપટી નાખી દઈએ, બરાબર? અને મિક્સ કરી નાખીએ. જો હવે અમે ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું. હવે આ ડીશમાં આપણે તેલ લગાડી દીધું, બરાબર? થોડુંક અમથું પાથરવાનું છે બેટર, વધારે નહીં, એટલું પાથરશું. પછી આ ચડી જાય ને અને 10 મિનિટ લગી રહેવા દેવાનું, બરાબર? જો આ ઢોકળિયું ગરમ થઈ ગયું છે. હવે આમાં મૂકી દઈશું. 10 મિનિટ રહેવા દઈએ. જો હવે આટલા જ છડવા દેવાના છે. પટલું લેયર જ કર્યું હતું, બરાબર? હવે એની ઉપર આપણે આ 1-2 ચમચી જેટલું ચટણી છે ને લગાડી દેવાની છે. બરાબર? આ રીતના પાથરી દેવાની. એની ઉપર આ લેયર કરવાનું. હવે પાછું મૂકી દઈએ, બરાબર? રાખવાના હોય એટલે રમાડી દે. ઘરચડા ગેટ બાજુ અમારા રમવા લઈએ હતું, તો અહીં રમે છે શાંતિથી. અને બસ આવી રીતે
દિવસ કાઢવાનો રજાના દિવસ છોકરા રાખવાના એટલે ઓલી કામ કરે ચાલ્યા કરે તોફાન કરતા રહે ને એવી રીતે જો અહીંયા અત્યારે એક અહીંયા રમે છે એક અહીંયા ગાડીએ ચડે છે ને ઉતરે છે સંધ્યા ઉપર ન ચડીશ એટલામાં નીચે નીચે બેઠો ખાલી નકર ઓલો પછી પડશે આવું છે ત્યાં આજે મોહરમ છે એટલે મોહરમની રજા છે એટલે આજે બસ આવી રીતે આટા મારવાના રજાની દિવસે બાકી બધાને જે લોકોને મોહરમ હોય એ બધાને શુભેચ્છાઓ ખૂબ ખૂબ મોહરમની તાજિયાની ઓકે વિવાન ભાઈ જા તો ઓલા ભાઈ એ કામ ચડી ગઈ સંધ્યા ઉતરી જા તું એટલે મારી જા ટેકડો બસ અહીં રમો હાલો આજે અહીંયા અમે ભોળાનાથ મંદિર આવી ગયા છીએ દર્શન કરવા રોજ આવીએ કાલે આવ્યા હતા કાં આપણે હમણાંથી ઘણી વાર આવી ગયા કાં સંધ્યા અહીંયા આજે છોકરાઓને આંટો મરાવા લાયા હતા જો એ મસ્ત વાતાવરણ છે અહીં બેસવાની મજા આવે શાંત હા અત્યારે હવે નાના આ બે રે નહીં જો ને બે ભાગ કેટલું કરે એક આમ ભાગી ગયો ગાડી આગળ બે ગાડી આગળ રમે છે આ બેન જો અહીંયા એન્જિન હરખું કરે રહેવા દે ધક્કો મારે છે બે આવો બાદ થાવ ચાલો હાલો હાલો ભાઈ બો ચાલો જો અહીંયા એક મસ્ત આશ્રમ છે ભદ્ર આશ્રમ એકદમ વાતાવરણ શાંત અમારે એકદમ ઘરની પાછળની સાઈડ જ આવેલું છે આ અહીંયા ટાંકી દેખાય અહીંયા પાછળ ઘર છે અમારું અને આ પ્રાર્થના સંઘ ભદ્ર આશ્રમ ઉપર યોગા ક્લાસ છે એવું છે જો ઓલા ભાઈ જો કેવા થઈ ગયા એક લાવો મોજમાં આવી ગયા મજા આવે છે યો એ ખબર ને ઉપર અહીંયા યોગા ક્લાસીસ છે અહીંયા તો જો ઉપરના માળા અહીં કરાવે છે કોણ ના હા જોયેગા અરે ભાઈ કોડી જાય અહીં બી આવો હાલ અહીં બી આવો હરી કરવા જાય ભાગો ભાગો હા ખોખું કાવું થઈ જાય હાફ કોડી જાય હા શું કરો છો જો આજે લસણ બોલે છે શું કરે કે લસણ લસણ મંડાય લસણ ફોલે મેથીની ભાજી જો અહીંયા બે મોબાઈલ જોવે છે એમની મેથીની ભાજી લીલી ભાજી કોઈ નથી ભાવતી પાવભાજી બનાવી દઉં તો સારું સંધ્યાબેન એમ કહે છે કે મમ્મી હાલો ગુડ ઇવનિંગ જો અત્યારે હવે આજની રજા પૂરી થવા આવી રહી છે લસણ ફોલાવા બેઠો છું હું બધું અનિલે ખોયલું ચા એ બધું ચા પડ્યું ને બધું મેં
થોડાક 2-3 ગાંઠિયા બોલ્યા કહેવાય લસણ 2-3 ગાંઠિયા કાલે હું રાખડી લઈ જવાની. ખરી ખરી કાલે હું રાખડી લઈ જવાની. સંધ્યાને કાલે રક્ષાબંધન નિશાળમાં ઉજવણી છે ક્યાં સંધ્યા કેટલી રાખડી લઈને જવાનું છે 2 રાખડી લઈને જવાનું પછી કીધું છે ચોકલેટ મળશે. અને છોકરાઓને ચોકલેટ લઈને જવાનું છે એટલે અમારે સંધ્યાને 2 રાખડી આપવાની છે આ 2 મોટા થઈ જાય તો એને પછી ચોકલેટ લઈને જવાનું ને એ બેને ચોકલેટ લઈ જવાનું. સંધ્યા રાખડી લઈ આખું જે છોકરાઓની રક્ષાબંધન છે કાલ સ્કૂલમાં ઉજવણી સરખી રીતે બાંધજો બધાને મને તો બે ટીચર બંધાવરા આવે ને ક્યાં રાખડી બાંધવું તો બોલો વયો ગયો. આવું 2 ગેટ માર દઉં તો. 2 ગેસ મારી દેવાનું ખૂટે જ નહીં તમને કોઈ બાંધો નથી દીધા? હા અમારે આવતું પણ મને યાદ નથી હો. એ વખતે અમે ચોકલેટો ને એવું જ લઈ જતા અમારી વખતે કેવું હતું તમને ખબર છે? એવું હતું. રાખડી હાથે બનાવવાની. હે. અને હાથે રાખડી બનાવવાની પછી એવું કંઈક રાખડી પડતા હોય પછી એની રાખડી પછી બાંધવાની એવું બધું એક દી સ્પેશિયલ ભણવાનું ને એવું બધું કરાવતા. છે. ઈ સંધ્યા એમને ક્યારેક ક્યારેક એમ તો કાંઈક આવતું પહેલા કાં જુનિયર કેજીમાં ને એમાં તો બધું બનાવવાનું ને એવું કોરોના ગયો ને પછી ન થાય ઓલો સાયકલ એની ઉપર ઠોકારે. હા. એ કોઈ નથી હતું. હલો ગુડ ઇવનિંગ જો અત્યારે હવે અમે એકટાણાની તૈયારી થઈ ગઈ થાય છે થઈ તો નથી ગઈ શું બનાવે છો શું બનાવ્યું આપણે ભાખરી અને ભાજી 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 મેથીની મેથીની ભાજી મેથીની ભાજી ચણાના લોટવાળી ભાજી મેથીની તમે ખાધેલી છે ખાધી હોય તો કોમેન્ટ કરજો ઓકે અનિલને ઓછી ભાવે છે એવું કાંઈ નહીં ખાઈ લઈએ બધું ખાઈ લઈએ આપણે કોઈ દી ફરિયાદ હોય નહીં ખાવા બાબતે કારેલા ખાઈ લઈએ છીએ ને તો આ શું કહેવાય મેથી તો હા? ક્યાં ચીઝ છે. તો ફિર તમે થોડા કામ રહ્યો તો મારું મોઢું થોડુંક તો વ્યવસ્થિત તમારું પડછાય બધો મારો મોઢા ઉપર જ આવે છે. ઓકે હવે બરોબર આવે છે તો હા, આજે બસ. તો કન્ટેન્ટમાં બહુ કાંઈ લેવાનું ખાસ અને નથી જેથી અનિલ ઘરે હોય લે કદી ભલે ગોઠવણ ચડાવે એવું લાગે છે. અરે છોકરા પણ મારો પીછો બહુ કરે છે એટલે એવા એવું હોય. આટા આજ તો આટા મરાવીને થાકી ગયા તમને દેખાડીશું મંદિરે લઈ ગયો અને ઘડીક આમ આટા મરાવ્યા ને મમ્મા શું છે કલેક્ટરના ઘરે આવ્યા બર્થડે હતો ને હા આજ આખો દી હાંનાની ગોપી ઓલી હા, ગાડીમાં આટા મરાવે છે આટા ને. મારે જ છે હવાની. બોટલમાં મોટર હા ઈ હવાની આટા મારે છે. નાની નહીં હોતી. લાલ કલરની છે. એક ભાઈ એને આટા મરાવી રાખે છે બિચારા હાલે હાલે નહીં થાકી ગયા છે. થાકી ગયા. કલેક્ટર આવું કહેવાય ને. અધિકારી કહેવાય કલેક્ટર ને ભાઈ ઈ તો એના છોકરાને રખાડવા ગમે માણસો હોય એને આપણે તો આખા મારે તો પોતે જ છે. આપણે હું છે ને ઘણી વાર એમ કહું કે મોટા માણસો હોય એના ઘરે તો છોકરા રાખવા વાળા માણસો હોય બરોબર અને આપણા તો એકલા ને એકલા રાખવાના તો પછી મારી મમ્મીને ફોન આવે એમ કે આપણે નહીં કે આપણેથી ગરીબ હોય એ લોકો તો કામ કરતા કરતા એના તો રાખતા રોડ ઉપર હોય. આ ઓલો ખોદતા ખાડા ખોદવા વાળા હોય એટલે મારી એના તો મમ્મી સાઈડમાં બેઠા હોય હા, મારી મમ્મી એમ કે એટલે આપણે એનું જોઈને મોટિવેશન લઈએ એમ કે ઈ હિંમત ન સારું કે હારીએ. ઈ રીતના સલાહ આપે મારી મમ્મી હંમેશા ખોટી ન આપે એમ કે ઈ તે ખાડિયા ખોદવા અને પ્લસ છોકરાને રાખવા એની કરતા તો આપણે સારું છે ને હા એમ એમ વિચારીને આપણે આવવાનું ઓકે બરોબર અને છોકરા હોય તો તોફાન કરે હા એ તો ધીરે ધીરે પછી મોટા થાય તો બધા નથી થતા તમારે 2 પગાર આવે 2 એ આવશે હો, મારે એક 2 અને બે હોવું આવશે અત્યારે જેટલા ડબલ હેરાન થાય બધું ડબલ જ આવશે બધા કહે કે જોઈએ હવે કેવા 2 પગાર આવે હા? આવશે આવશે જેમાં આપણે તો ખુશ જ છે એ બધાયમાં થોડુંક ઈ તો હું આપણે ફેમિલીથી થોડુંક દૂર હોય એટલે થોડીક તકલીફ રહેવાની તકલીફ તો પડે પણ ઈ પ્રમાણે પછી આપણે આગળ જતો એટલું ફાયદો શીખવા છે. મળે બધું ઓલું પેલા જેને દુઃખ હોય એને સુખ મળે ને સુખ હોય એને દુઃખ મળે એટલે આપણે અત્યારે એવું માનીએ અત્યારે કે બધાય એકલા રહેતા કષ્ટી પડે જ થોડીક અને એ પ્રમાણે સારું છે. પછી આવશે તો ખરા ને સારા દિવસો લાઈક કરના શેર કરના સબસ્ક્રાઇબ હા, જો સંધ્યાની વાત માનજો બધે બરાબર જેને સબસ્ક્રાઇબ ન કર્યું હોય સંધ્યા કે છે બરાબર સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરજો અને શેર કરજો જેને સબસ્ક્રાઇબ કર્યું ને એમાં ઘરે આવશે તમે બધા અમારા ઘરે આવજો સબસ્ક્રાઇબ કર્યો હોય બધાને ઓકે બધાને આમંત્રણ આપજો સંધ્યા આપે છે આમંત્રણ હું સંધ્યા કરીશ તું કહે છે. બધાને બોલાવી હું કરીશ હું ખવડાવીશ તું? બહારથી મંગાવવાનું કે મારે રાંધવાનું તારે તો રાંધવાનું હોય ને તો એટલી બધી રેસીપી બતાવે છો તો પછી આપણે એક દી જે પણ ને આમંત્રણ આપીએ ને જે સબસ્ક્રાઈબર અમારા ઘરે આવે ને તો એને આના જ હાથનું ખવડાવશું એવું નહીં કે હોટલ બોટલનું નહીં આટલી બધી રેસીપી લીધી છે તો એક રેસીપી તો એના નામે હોય ને હા કાજલ મસાલા ખરાવીશ કાજુ મસાલા
કાજુ ઓહ, મસાલા શિલ્પાના હાથનું કાજુ મસાલા ખાવા માટે તમે આવી જજો, બરોબર? જ્યારે તમને મન થાય. હમણાં કાજુ મસાલા બહુ યાદ આવે છે પણ મેં કીધું કે મહેમાન આવે ત્યારે અને છે ને આવે જ છે. હવે બસ રક્ષાબંધનની રાતે બેસે છે અમારા સાસુજી ને સાલી કિરણ બધા આવવાના છે. આવે એટલે બધાને ખવડાવશું. વેલકમ સુરત. લાઈક કરના, શેર કરના, સબસ્ક્રાઇબ કરના. જો લો, મેં જઈશે ભાઈ બેન જો યાર એ વેણે લાવ લાવ વિવાન વિવાન દેતો શું કેવું હાલ બોલી જતું સબસ્ક્રાઇબ કરના, શેર કરના, લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ઓકે અને જમવા બી આવો ખાવું જો હાલો હવે આપણે વાતો કરીએ એટલી વારમાં. જો ભાખરી ને છાશ આવી ગઈ છે અને આ પૂરો વેણ ભાગી ગયો. બધું કામ બરોબર જોકે પતી ગયું એટલે હવે વેણ જરૂર છે નહીં. अब हम तो अभी करना है लेकिन अभी थोड़ी हम बातें करेंगे. કેમ આજે આખો દિવસ હું ઘરે આંટલાના આશીર્વાદ બીજું કાંઈ કર્યું નથી. હાલો અહીંયા હમણાં હવે બહુ રજાઈઓ આવે છે એટલે હવે વિચારું છું કાંઈક સારું છે કે મહેમાન આવે છે એટલે ટાઈમ વયો જ છે. બાકી તો ગાંડો થઈ જાવ રજાના દિવસે તો. હા શું થતું હોય? સારું તો શું થાય? તારે કામ જ શું છે? તો નોકરી દી છે એટલે એને શું કરવાનું? મારે જો નોકરી કરવાની એટલે હું આ બધું ઓછું આપણને ફાવે. આને તો મોજે મોજે જ હોય રોજે રોજ ઘરમાં રહેવાનું તોય કે મારે હું આખું દી રાખું સારું નહીં તો ઘરમાં રહેવાનું રજા રોજ રજા. જોતી જઈ રજા હું ના કહેવા મને આજે ખરેખર કામે જવું બહુ ગમે. નોકરી કરવાની છોકરાએ રાખતા આને તો ખાલી છોકરા જ રાખતા. જો આલ્યો આ બાજુ જો આવા છોકરા હોય તો આવા છોકરા જો એ ખુલ્લી તલવાર કેમ આ જો ખુલ્લા વેણા લઈને અત્યારે આથી દીધો આ એટલે અંધારી દે જલ્દી. જો આ ચણા લોટવાળી ભાજી જો આ મેથીની ને મેથીની ભાજી છે પણ આવડી આ ભાજી છે ને આપણે ભાવનગર નથી મળતી બીજા સિટી મળતી હોય ખબર નહીં પણ મેં તો આવીને સુરતમાં જોઈ સુરતમાં જ મળે એમ આવી ભાજી. એટલે મેં સુરતમાં જોઈ આપણે ભાવનગરમાં તો મળતી જ નથી એવું છે ને. હા ભાઈ જો ભાખરીનો કટકો લેવા આવી ગયા તા ભાઈ. બે પત્તાવાળી ભાજી આવે કેટલી લાવ લાવ હા. બે જ પાંદડા આવે બે પાંદડા ભાજી અને આ વેલા ઓલો હોય કે જમીનમાં મૂળિયા જ તે ડાયરેક્ટ જમીનમાં. એટલી જ આવે સાઈઝમાં એટલી જ હોય અને ઉપર ખાલી બે પત્તા જ હોય. ઈ જે મૂળિયું હોય ને એ કાપવાનું બાકી આખી એટલી ભાજી રહેવા દેવાની એ રીતના સુધારીને કરવાનું હોય દેખાડતા હોય. ઓકે તો આવી જાઓ હાલો. જો ભાખરી છે અત્યારે આપણું એકટાણું થઈ ગયું છે. ખીચડી છે અને છાશ છે. એ લાવ્યા નથી દેતા જાઓ વાટકા લઈ આવો. બેસી ગયા થઈ ગયા હે? તારીખ જોરા તારીખ હું દેવાની છું આજની તારીખ પૂરી થઈ ગઈ. હવે કાલની તારીખ સવારે બધાને બતાવું છું. કાલે દેખરા નહીં બેટા ઓકે ચાલો તો વિડીયોનો અંત આપણે અહીંયા કરી દઈએ. એ કાલે મળશું નવા બ્લોગ સાથે. બરોબર છે. લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો ન કર્યું હોય તો. કાલે હું ચોકલેટ લઈને આવીશ. હા કાલે અમારે સંધ્યાબેન ચોકલેટ લઈને આવશે કેમ કે કાલે રક્ષાબંધનની ઉજવણી છે. બધા વિદ્યાર્થીઓ છોકરાઓ બધા બહુ આપણે રાખી મોંઘી પડી ને હે અહીં અઠવા લાઈનમાં તો મોંઘી પણ અઠવા લાઈનમાં સાદી રાખડી લીધી કેટલા વાળી આવી? ઈ એવા ભારે છે 20% થઈ ગયું મને એમ કે 20 વાળી બેન બોલ્યા ઈ કે તોય હું ડિસ્કાઉન્ટ કરી દઈશ જાજી તો કાંઈ મારે 3 જ લેવાના હતું તો ઈ બેન તો કે તાર કહેવાય તો ડિસ્કાઉન્ટ તો કરવાનું. ઈ કે ના ઈ કે 3 માં ન કરું ના પાડી છેલ્લે ઈ તો જાજી એટલે જાજી લેવાની હોય તો કરે એમ તો મારે તો 3 લીધી ને તો 30 રૂપિયા ઈ કે બેન તમારે સાંભળતા મિસ્ટેક થઈ ગઈ જો હવે પછી આપણે લઈ લીધી એટલે એમ તમારે થાય લઈને પેકિંગ થઈ ગયું 30 રૂપિયા કાંઈ નહીં. એ લોકો ભલે ને વરમાં એકવાર હળી 30 રૂપિયા વધારે લઈ ગયા એક રાખડીને એમ માનો સારું ત્યારે હાલો તો આવું નવું હાલ્યા હવે 30 રૂપિયા વાળી એક એવી 3 લીધી તોય 90 રૂપિયાની થઈ. હા ચાલો કાંઈ નહીં સારું હાલો તારે બરોબર. ઓકે જોતા રહેજો અમારો વિડીયો. લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળતે हैं नए ब्लॉग के साथ.